માવત તેરસ એટલે કે શિવરાત્રિ. વર્ષ દરમિયાન આમ તો અનેક શિવરાત્રિ આવે છે, પરંતુ મહા મહિનાની જે અંધારી તેરસ આવે છે એ મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે શિવ અને પાર્વતીના લગ્ન આ દિવસે થયેલા હતા. ધોરાજીના અનેક શિવાલયોની અંદર અસંખ્ય ભાવિકોએ પોતાની આસ્થા અને શ્રદ્ધાથી શીશ ઝુકાવ્યું હતું અને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વાત કરીએ પંચનાથ મહાદેવના મંદિરની, તો કહેવાય છે કે પુરાણોથી પંચનાથ મહાદેવનું અતિશય મહત્વ છે. જે કહેવાય કે પાંડવો છે એ મહાભારત કાળ દરમિયાન અહીં આવેલા હતા અને પોતાના હાથે આ શિવલિંગની સ્થાપના કરેલી હતી. ત્યારથી આ પૌરાણિક શિવાલયનું અનેક ગણું મહત્વ છે. આજના દિવસે, આજના પવિત્ર દિવસે અસંખ્ય ભાવિક ભક્તજનો પોતાનું શીશ ઝુકાવી અને પોતાની જાતને ધન્ય અનુભવે છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ધોરાજીની સૌથી મોટી બહુ પૌરાણિક જગ્યા પંચનાથ મહાદેવના મેનેજિંગ ટ્રસ્ટી અને પૂજારી તરીકે બિપિનભાઈ દવે બોલે છે. આ જગ્યા 250 વર્ષ થયા. 5 શિવલિંગ સ્થાપિત કરેલા હિરપરા પરિવાર સ્થાપિત કરેલ માણસો હિરપરા પરિવાર તરફથી આ પરિવારે આ શિવલિંગની સ્થાપના કરવા માટે ગુરુદેવ દવે પરિવારને મુનર સ્ટેટે આદેશ કર્યો અને 250 વર્ષથી આ સેવા પૂજા થાય છે. શિવરાત્રિ દિવસે અને શ્રાવણ મહિનાના 4 સોમવાર મેળો અને પંચનાથની માણસોને અસીમ શ્રદ્ધા અને ભક્તિથી કામ ચાલે છે. બસ